નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું બેફામ રફતારની। તો સુરતમાં ડમ્પર ચાલક બન્યા છે બેફામ। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ડમ્પર ચાલકે લીધો બાળકનો જીવ। ડમ્પરે અડફેટે લેતા 12 વર્ષીય આશિષ નિષાદનું થયું છે મોત। સચિન જીઆઈડીસીમાં શિવનગર ચોકડી પાસે આ બનાવ બન્યો છે। તળંગપુરમાં ગીતાનગર ખાતે બાળક રહેતો હતો। બેફામ બનેલ ડમ્પર ચાલકે બાળકને અડફેટે લેતા બાળકનું કરુણ મોત નીપજ્યું છે। ડમ્પર ચાલકે રિવર્સ લેતા સમયે બાળકને કચડી નાખ્યો। બાળક માટે કાર્ડ સમાન બનેલ ડમ્પરના ઘટના સ્થળના સીસીટીવી સામે આવ્યા છે। બાળકની મોતના સીસીટીવી સામે આવ્યા છે। તો સુરતમાં ડમ્પર ચાલક બેફામ બન્યો, જે બાદ માસૂમ 12 વર્ષીય બાળક આશિષ નિષાદનું મોત થયું છે। તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। કીર્તેશ, શું છે સમગ્ર ઘટના, શું વધુ અપડેટ? સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની ઘટના છે, જ્યાં 12 વર્ષીય આશિષ નામનો બાળક રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ડમ્પર ચાલકે રિવર્સ મારી હતી અને રિવર્સ મારતાની સાથે જ આ બાળક ટ્રક નીચે આવી ગયેલો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જોકે હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ડમ્પર ચાલકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। તો બીજી તરફ રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ધોરાજી બાયપાસ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત। કાર ચાલકે બાઇકમાં સવાર 3 લોકોને ઉલાડ્યા। અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે। અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી ફરાર થયો। સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલક અકસ્માત સર્જીને જે ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ હોટલ ખાતે કાર પાર્ક કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। તો રાજકોટમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। બેફામ કાર ચાલકે 3 વાહનોને લીધા અડફેટે। કારની અડફેટે 69 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। માલવ્યનગર મેઇન રોડ પર સર્જ્યો અકસ્માત। કાર ચાલક નશામાં હોવાનો આરોપ। કારમાં 2 યુવતીઓ અને 2 યુવકો સવાર હતા ત્યારે અકસ્માત સર્જાતા કારમાંથી 2 યુવતી ફરાર થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે, જ્યારે 2 યુવકોને સ્થાનિક લોકોએ દબોચી લીધા। માલવ્યનગર પાસે પોલીસે બંનેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અને બે બોયઝ હતા, 2 લેડીઝ હતી। લેડીઝ 2 ફરાર થઈ ગઈ છે અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે। મને એવું લાગે, આશંકા લાગે છે। હું સામે તરબોસી લારીએ ઊભો હતો। આ કીવાળો 100 ઉપરની સ્પીડમાં હશે। કાકાને એક્ટિવાને પાછળથી સીધી ભટકાડી દીધી। કાકા તો 90% ઉપર વહી ગયા હશે, કારણ કે પોઝિશન જ એવી હતી। અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બેસુદ હાલતમાં હતા। કઈ દિશામાંથી ગાડી આવતી હતી અને ગાડી આથી આમ જતી હતી। શું આખી ઘટના શું ઘટના સીધી પાછળથી ભટકાવી દીધી। અંદાજે ઉડાડી આવવાની શંકા? 3 જણા તો હશે। એક તો આ ભાઈ અહીંયા છે ને એક એને આગળ હતો, એ વહી ગયો। બરાબર। આ ગાડીમાં કોણ કોણ હતું? ગાડીમાં 2 જણ હતા, 2 લઈ આવ્યા છે અહીંયા। 2 છોકરી ઉતરીને ભાગી ગઈ। તો ભિલોડાના કિશનગઢમાં પોતાના જ ટ્રેક્ટર નીચે આવી જતા ખેડૂતનું આકસ્મિક મોત થયું છે। રાત્રિ દરમિયાન ખેડૂત મહાશંકર બરંડા ખેતરમાં થ્રેશર ચલાવતા હતા। તે દરમિયાન ડીઝલ ખતમ થયું। ડીઝલ નાખ્યા બાદ અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતા ખેડૂત અકસ્માતનો ભોગ બન્યા હતા। ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણી આવ્યા છે। ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોના દેખાવો। 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા દેખાવો કરવામાં આવ્યા। રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું। કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માંગ। કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે। શારીરિક શિક્ષણનું સ્થળ કથળશે તો સ્પોર્ટ્સની સ્થિતિ કેવી રીતે બદલાશે તેવું પણ તેઓ કહી રહ્યા છે। તો સમગ્ર મુદ્દે
ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગૌતમ, જે પ્રકારની તમામ વ્યાયામ શિક્ષકો માંગ કરી રહ્યા છે, એકઠા થયા છે, શું વધુ અપડેટ્સ છે આપની પાસે ગૌતમ? ગાંધીનગર ખાતે રામકથા મેદાન છે ને રામકથા મેદાન ખાતે વ્યાયામ શિક્ષકો જે છે કે 11 મહિનાના કરાર આધારિત નોકરી કરી રહ્યા છે, તમામ આજે એકત્ર થયા છે અને તેમનું કહેવું છે કે કાયમી ભરતી થાય તે પ્રકારની માંગ સાથે તમામ જે તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર વ્યાયામ શિક્ષકો જે છે તે એકત્ર થયા છે. તેમના હાથમાં બેનર જોવા મળી રહ્યા છે, તે સાફ લખેલું જોવા મળી રહ્યું છે કે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે કરવામાં આવશે, અમારે પણ રમતવીર બનવું છે, અમને પણ પીટીના શિક્ષક આપો, તે પ્રકારની વાત દર્શાવવામાં આવી રહી છે. સાથે ખેલ સહાયક પાસ ઉમેદવારોને કાયમી ભરતી કરવામાં આવે તે પ્રકારના બેનર પોસ્ટરો સાથે તમામ જે વ્યાયામ શિક્ષકો જે છે અત્યારે હાલ વિવિધ શાળાઓની અંદર 11 મહિનાના કરાર આધારિત ફરજ બજાવી રહ્યા છે તે એકત્ર થયા છે. પરંતુ ગમે ત્યારે તેમને ડિટેન પણ કરવામાં આવે, કારણ કે પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે અને તે પ્રકારના દ્રશ્યો ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યા છે. આ તમામ લોકોનું કહેવું છે કે 15 વર્ષથી શિક્ષકોની જે ભરતી જે છે તે કરવામાં નથી આવી ને તે પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે. કેટલા વખતથી તમે આ આંદોલન કરી રહ્યા છો? મુખ્ય માંગ શું છે અને શું કહેશો? 15 વર્ષથી ભરતી કાયમી ભરતી થતી નહીં અમારી, એટલે અમારી ભરતી કરો, બીજું કાંઈ જોઈએ ના. અમે અહીંયાથી હટવાના નથી, અમારી ભરતી ના થાય ત્યાં સુધી. ચોક્કસથી તો ભરતી ના થાય ત્યાં સુધી હટવાના નથી તે પ્રકારની વાત કરી રહ્યા છે. મુખ્ય માંગ શું છે અને માંગ પૂરી ના થાય તો શું કરવાના છો? બસ અમને કાયમી જ કરો, કાયમી સિવાય અમારો કોઈ જ જવાબ નથી. અમને કાયમી જ કરો, કાયમી સિવાય અમે અહીંયાથી ઉઠવાના જ નથી. બસ અમને 15 વર્ષથી અમારી કોઈ ભરતી નથી થઈ વ્યાયામ શિક્ષકની. આજે સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકની બહુ જરૂર છે. આજે સરકાર એ પણ નથી જોતા કે શેની જરૂર છે. બાળકોને મેદાનમાં રમાડવાની પણ જરૂર છે. બાળકોનો વિકાસ કેવી રીતે થશે આ સરકાર એ નથી સમજતા. એ સમજવું જોઈએ એમને. અને બસ અમારો એક જ એ છે કે અમને કાયમી ધોરણે નોકરી આપો, બસ અમને કાયમી કરો. બીજું અમને જ્યાં સુધી કાયમી ના કરે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. અત્યારે 11 મહિનાની કરાર આધારિત નોકરી કરો છો બધા? અમે 11 મહિનાના કરાર આધારિત નોકરી કરીએ છીએ, પણ અમને છૂટા કર્યા. પૂરા 11 મહિના પણ અમને નથી નોકરી કરવા દીધી, પૂરા 11 મહિના. અને ફેબ્રુઆરીનો અમને આખો મહિનો અમે નોકરી કરી છે પણ અમને પગાર પણ નથી ચૂકવ્યો. અને જ્યારે અમે જિલ્લામાં જઈએ ત્યારે ડીપીઓ અમને જેમને તેમ બોલવા લાગે છે. એટલે એમને નોકરી મળી ગઈ, એમને જે પદ મળી ગયો એટલે એમની સત્તા ઓકે, અમે કઈ નહીં. ચોક્કસથી તો આ પ્રકારનો વિરોધ જે છે તે દર્શાવવામાં આવી રહ્યો છે. તમામ અહીંયા જે વ્યાયામ શિક્ષકો જે છે તે એકત્ર થયા છે, પોતાની વિરોધ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 15 વર્ષથી ભરતી નથી થઈ, જ્યાં સુધી કેટલા દિવસ શું માંગ કરવા માટે અહીંયા આવ્યા છો? મુખ્ય મુદ્દો શું છે તમારો અને ક્યાં રજૂઆત કરશો? રજૂઆત પૂરી ના થાય તો આગામી કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? જો રજૂઆતો તો અમે છેલ્લા 13 થી 14 વર્ષથી કરીએ છીએ, એટલે હવે અમારે કોઈ અધિકારી જોડે રજૂઆત કરવા નથી જવું. અમારો તો એક જ માંગ છે, અમારી વ્યાયામ શિક્ષકની પ્રાથમિક શાળામાં કાયમી ભરતી કરો. જ્યાં સુધી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે આ બેઠા. કદાચ પોલીસવાળા એમ કહે કે અમને લઈ જવા, તો આ બધા ઊંચા કરીને લઈ જાઓ, પાછા બીજા દી અહીંયા આવશું, રાતે અહીંયા આવશું. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, સરકાર જ્યાં સુધી અમારું કોઈ પણ વસ્તુ આ જાહેર નહીં કરે મીડિયા દ્વારા અથવા તો કોઈ લેટર દ્વારા કે વ્યાયામ શિક્ષકોની આ રીતની ભરતી છે, આટલી આ રીતે છે, આટલા ટાઈમમાં પ્રાથમિક શાળામાં પૂરી કરવામાં આવશે, ત્યાં સુધી અમે લોકો અહીંયા ને બેહી રહીશું. આખા રાજ્યમાં કેટલા શિક્ષકો આવા જે છે કે જે વ્યાયામ શિક્ષકની ડિગ્રી ધરાવે છે, ક્યાંક પ્રાઇવેટમાં જોબ પણ કરે છે અને તેમની ભરતી નથી? જો અત્યારે ગણવા જઈએ તો સરકારની અંદર કરાર આધારિત 1185 જણા છે. સરકારે 5075 જગ્યાઓ બહાર પાડી હતી. એમાં વ્યાયામ શિક્ષકો અત્યારે હાલ ફરજ બજાવી રહ્યા છે 1185. એ બધા એમાંથી ઘણા બધા અહીંયા છે. અને આ રીતે વ્યાયામ શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. કરાર આધારિત ભરતી કરી છે તો એમાં પણ 11 મહિનાના કરારની અંદર 8 મહિના નોકરી કરાવે છે અને 4 મહિના પ્રોસેસ કરે છે. કોઈ માણસનું 4 મહિના તમે ઘરે બેસાડ રાખો તો કોઈનું ઘર કઈ રીતે ચાલે? ચલો ગામડાવાળો ઠીક છે, કોઈ જગ્યાએ નાનું મોટું એમનો ખર્ચો ના હોય. સિટીમાં કોઈક 10-15 હજાર રૂપિયા ભાડું ભરતા હોય, 20,000 રૂપિયા ભાડું ભરતા હોય અને ભાડા ભરતામાં 4 મહિના તમને પગાર ના આપે. અને સરકાર માન્ય પરીક્ષા અમે પાસ કરી છે, એવું નથી એમ સીધા ભરી લીધા. અમને સરકારે અમને પરીક્ષા આપી છે, એ પરીક્ષા અમે પાસ કરી છે, મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે, સ્કૂલોની વહેંચણી કરી છે, વહેંચણી કર્યા પછી અમે સ્કૂલ સિલેક્ટ કરી છે, મેરિટના આધારે અમને સ્કૂલમાં લેવામાં આવ્યા છે. તો આ કાયમી કેમ નહીં? ન કરે તો શું કરશો તમે? સાહેબ ના કરે તો હવે બહુ બધી પ્રોસેસ થઈ ગઈ, બહુ માંગણી કરી, બહુ રજૂઆત કરી. બસ હવે અમારી માંગણી એ છે કે ગાંધીનગર નથી છોડવું. જ્યાં સુધી સરકાર નિર્ણય ના આપે ત્યાં સુધી અમે અહીં રહેવાની છીએ. અમારી સાથે જે અત્યાચાર કરવો એ તમને કરવાની છૂટ છે, પણ હવે અમે ગાંધીનગર નથી છોડવાના.
હવે અમારો હક જોઈએ છે. અમારો હક અમે છીનવીને લેવાના છીએ, કેમ કે અમે એટલી ડિગ્રી લઈને બેઠા છીએ અને છેલ્લા 14 વર્ષથી નથી કરી ભરતી. તો એ અમારો વર્ષથી ભરતી નથી થઈ અને હક લઈશું તે પ્રકારની માંગ સાથે આ તમામ વ્યાયામ શિક્ષકો જે છે તે અત્યારે અડગ છે. રામકથા મેદાન ખાતે તમામ લોકો જે છે એટલે કે વ્યાયામ શિક્ષકો અહીંયા આવ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. 15 વર્ષથી ભરતી નથી થઈ. ક્યાંક કોક લોકો જે છે તે 11 મહિનાના કરાર આધારિત નોકરી કરી રહ્યા છે અને તેમને કાયમી ભરતી થાય તે પ્રકારની માંગ છે. તમામ પાસે ડિગ્રી છે, તમામ પાસે લાયકાત પણ છે, પરંતુ કાયમી ભરતી નથી થઈ અને કાયમી ભરતીની માંગ સાથે અડગ જે છે તે વ્યાયામ શિક્ષકો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ડિગ્રી છે, મેરિટમાં આવ્યા પછી પણ તેમની ભરતી નથી થઈ રહી કાયમી. કેટલાકને 11 મહિના પહેલા જ છૂટા કરી દેવામાં આવ્યા. સમાચારમાં આગળ વાત કરીશું અસામાજિક તત્વોનો આતંક. નવસારીના વિજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. રેવાનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર કર્યો છે જીવલેણ હુમલો. લાકડીઓ, તલવાર સાથે આવેલા 5 શખ્સોએ પરિવારના પુરુષો, મહિલાઓ સહિત બાળકોને માર પણ માર્યો છે. રોકડ અને ઘરેણાં મળીને કુલ 1 લાખ રૂપિયાની લૂંટ કરીને શખ્સો ફરાર થયાનો પરિવારનો આક્ષેપ છે. બીજી તરફ પોલીસના કોમ્બિંગ કરેલ વિસ્તારમાં આ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. कल रात को 8 से 10 लोग आए साहब, मेरे घर में तोड़ फोड़ किए. मेरा भाई ये बाजू में सो रहा था, दरवाजा तोड़ के उसको मारे. फिर मैं सुना उठा, मेरे को पत्थर से मारे. मेरे घरवाली को, भाभी को भी, ये लोग उधर सो रहे थे, आए तो उन लोगों को भी पैर में लगा. बच्ची थी, मैं बच्ची को, एक छोटी बच्ची है साहब, उसको बचाने के लिए ये लोग दरवाजा खोला, ये लोग अंदर घुस के पैसा भी लेके चले गए. मेरा वो खोल के और घरवाली का सामान था, पायल पैर में पहनने वाला, वो सब लेके गए साहब. અમારા દ્વારા અને નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ બધા હિસ્ટ્રી સીટર્સ NCR નાઓને ચેક કરવામાં આવેલા છે. એમના ઘરની ઝડપી લઈને તપાસ કરવામાં આવેલ છે. તેમાંથી જે કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવેલ છે કે કેમ, હથિયાર, તલવાર, લાકડી, ઢોકા, આ બધું ચેક કરવામાં આવેલ છે. વાહન ચેકિંગ પણ કરવામાં આવેલ છે દરેક પોલીસ સ્ટેશન દ્વારા. ભાવનગર મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓનું અપહરણ અને માર મારવાનો મામલો. નીલમબાગ પોલીસ મથકમાં ભોગ બનનાર 2 વિદ્યાર્થીઓએ નોંધાવી હતી અલગ અલગ પોલીસ ફરિયાદ. નીલમબાગ પોલીસ દ્વારા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 8 વ્યક્તિઓમાંથી 4 ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ, 2 તબીબ અને અન્ય 2 વ્યક્તિઓ છે. તમામ 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તમામ આરોપીઓના 1 દિવસ માટે રિમાન્ડ મંજૂર થયા છે. કોર્ટ દ્વારા આવતીકાલ સાંજ સુધી 8 આરોપીઓના રિમાન્ડ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે 2 વિદ્યાર્થીઓએ નોંધાવી હતી ફરિયાદ. 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. 1 દિવસ માટેના રિમાન્ડ મંજૂર થયા. તો સોમવાર સાંજ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અપહરણ મામલે તાપીના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે જેકે પેપર મિલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા લાંબા સમયથી પગાર ન વધતા પગાર વધારાને લઈને કંપનીના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. 1 એપ્રિલ 2025થી શરૂ થનારા નાણાકીય વર્ષમાં લાંબા ગાળાના સેટલમેન્ટ ન થતા કાયમી કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેમની હડતાળ યથાવત રહેશે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 104 ગામોમાં વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરાયું. 10,000થી વધુ વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી CR પાટીલે વર્ચ્યુઅલી જોડાઈને રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. CR પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. પાણી બચાવવા અને તેનો સંગ્રહ કરવાના સંકલ્પ સાથે વોટર રિચાર્જ માટેના કામોનું ખાતમુહૂર્ત કર્યું. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના દેલાડ ગામ ખાતેથી લીલી ઝંડી આપી. વરસાદી પાણીનો બગાડ ન થાય અને બોરના માધ્યમથી જમીનમાં ઉતારવામાં આવે તો જળના સ્તર પણ ઊંચા આવે તે હેતુથી વોટર રિચાર્જના કામો શરૂ કર્યા છે. આ કામને 1 જ મહિનામાં પૂર્ણ કરવાનો મંત્રી મુકેશ પટેલનો લક્ષ્યાંક છે. ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં, એક પણ ટીપું વહી ના જાય એના માટે આજે સમગ્ર 104 ગામના સરપંચીઓ
આજે એક સાથે ઓલપાડ તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર ગામતળના વિસ્તારની અંદર એક ગામમાં 100 જેટલા રિચાર્જ બોરિંગના કામની શરૂઆત આજે કરી છે. 1 મહિનાની અંદર આ તમામ કામ પરિપૂર્ણ થવાના છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ વડાએ 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવા આપ્યો છે આદેશ. પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા. અધિકારીઓ સાથે પોલીસ કમિશનરની મીટિંગ પણ કરવામાં આવી છે. ડીજીપીના આદેશ પર પોલીસ એક્શન મોડમાં 100 કલાકમાં જેટલા પણ કુખ્યાત ગુનેગારો છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સીપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા છે, જ્યાં મહત્વપૂર્ણ મીટિંગ અધિકારીઓ સાથે પોલીસ કમિશનરની મીટિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે જે પ્રકારથી અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે અને હવે પોલીસ છે તે એક્શન મોડમાં છે. અધિકારીઓ સાથે સીપીની પણ બેઠક થઈ રહી છે. જે ગુનેગારો છે, કુખ્યાત આરોપીઓ છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયારી થઈ રહી છે. સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, અધિકારીઓ સાથે પોલીસ કમિશનરની મીટિંગ અને સાથે જ તમામનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શું અપડેટ છે આપની પાસે? લુમના, જે રીતે વસ્ત્રાલની અંદર આ બનાવ બન્યો હતો, અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને તેનો જે વિડીયો વાયરલ થયો હતો, સમગ્ર ઘટનાની નોંધ છે તે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આ જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ પણ રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર તમામ જે પોલીસ કમિશનર અને એસપીને એક આદેશ કરવામાં આવ્યો હતો કે પોતાના વિસ્તારની અંદર જે પણ કુખ્યાત ગુનેગારો છે, જે વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે, શરીર સંબંધી હોય, મિલકત સંબંધી હોય, પ્રોહિબિશન હોય કે અન્ય ગુના હોય, તેવા આરોપીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે અને તેઓના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. સતત તેમની ગતિવિધિઓ ઉપર વોચ રાખવામાં આવે અને તેને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા છે. હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આ બાબતને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, કારણ કે અમદાવાદની અંદર આ પ્રકારની ઘટનાઓ છે અત્યાર સુધીમાં અનેક સામે આવી છે. નિર્દોષ વ્યક્તિઓ તેનો ભોગ બની રહ્યા છે અને ખાસ કરીને જે ગેંગ વોર છે અથવા તો અદાવતની અંદર આમને સામને આવી જતા હોય આરોપીઓ, તેવા કેટલાક સીસીટીવી ફૂટેજો પણ વાયરલ થયા હતા. જો કે રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેરની અંદર 2 કે તેથી વધુ ગુના ધરાવતા લગભગ 1170 જેટલા આરોપીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટની અંદર વાત કરીએ તો લગભગ 550 જેટલા આરોપીઓ છે તે શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા છે, જ્યારે 450 જેટલા જે બુટલેગરો છે તે પણ આ લિસ્ટની અંદર સંકળાઈ લેવામાં આવ્યા છે. એટલે કે હવે રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ શહેરની અંદર જે પણ કુખ્યાત ગુનેગારો છે, જે વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે, તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની જે તૈયારી છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરી લેવામાં આવી છે અને હવે શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર ખાસ કરીને કયા પ્રકારની કાર્યવાહી કરી. જી ઋત્વિજ, બિલકુલ. તો જે પ્રકારથી હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ઘેરિયા મેળાની ધૂમ જોવા મળી રહી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પારંપરિક આદિવાસી વેશમાં ઘેરિયા બની ઘરે ઘરે પૈસા ઉઘરાવ્યા. આદિવાસીઓ સાથે ખભેથી ખભો મિલાવીને અનોખા અંદાજમાં નૃત્ય કરતા જોવા મળ્યા હતા. એકબીજાને ગળે મળીને તિલક કરીને હોળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આદિવાસીઓ સાથે હોળી મનાવી ધારાસભ્યએ આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવ્યા. હોળીની પરંપરા પ્રમાણે આદિવાસીઓ 5 દિવસ ઘેરૈયા બની ઘરે ઘરે ફરે છે. કોઈ બીમાર પડે કે ખેતીમાં પાક સારું થવાની બાધા પૂર્ણ કરવામાં આવે છે. આ હોળી અમારી ફસલી હોળી કહેવાય, ફસલોનો ઉત્સવ કહેવાય. એને અમે સૂર્ય, ચંદ્ર, ગગન, વાયુ, નીર અને પહાડો અને અમારા ગામદેવથી હિમાલયદેવ, વાઘદેવ તમામને પૂજીને આ હોળીને અમે આરાધના કરીએ છીએ અને ઘરે ઘરે અમે ઘેર ફરીએ છીએ. દરેક કુટુંબમાં જઈએ છીએ, 5 રૂપિયા 10 રૂપિયા જે કંઈ આપે ભેગું થાય,
ગામના નાના બાળકોથી લઈને વડીલો બધા સાથે બેસીને છેલ્લા દિવસે અમે ગુલ કોપરાને બધું ખાઈએ છીએ. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ બાળપણ યાદ આવતું હોય છે. 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાગવીની સવારી કરતા જોવા મળ્યા છે. ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાગવીની રાઈડ કરતા જોવા મળ્યા. સાડીમાં દેખાતી મહિલા સંપૂર્ણ સંતુલન જાળવીને સાગવીની સવારીનો આનંદ માણી રહ્યા છે. સર્પગંગા તળાવના મુખ્ય માર્ગ ઉપર મહિલાને જોઈને લોકો તેમના માટે તાળીઓ પાડતા હતા. ક્રિકેટ રસિયાઓ માટે જીઓની બમ્પર ઓફર. 17 માર્ચથી જીઓના ગ્રાહકો વિવિધ નવા ડેટા પેકનો લાભો લઈ શકશે, જેમાં ₹299 રિચાર્જ અને અન્ય ડેટા પેક થકી 90 દિવસ સુધી અનલિમિટેડ ક્રિકેટ જોવાનો આનંદ લઈ શકાશે. સાથે જ 50 દિવસ સુધી ફ્રી હોમ વાઈફાઈથી ગ્રાહકો 800થી વધુ ટીવી ચેનલ્સ અને 11થી વધુ OTT પ્લેટફોર્મ્સનો પણ આનંદ ઉઠાવી શકશે.